નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર ખાતે ભાભર વાવ અને સુઈગામ તાલુકાના ઠાકોર સમાજની મહત્વની બેઠક મળી હતી. ગામે ગામ દારૂબંધી સહિત 3 મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભાભર મુકામે આવેલા ગાયત્રી ગર્લ્સ હોસ્ટેલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો, વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે દરેક ગામમાં દારૂબંધી અમલમાં મૂકવી, ઠાકોર સમાજના બંધારણના અમલ માટે તાલુકા અને ગ્રામ સમિતિ રચવાની તથા ભાભર ખાતે દિયોદર 3 રસ્તા પાસે આવેલી ઠાકોર સમાજની જગ્યાનો નિર્ણય લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દરેક મુદ્દા પર ખુલ્લી ચર્ચા વિચારણા કરવામાં આવી અને સમાજમાં શાંતિ, એકતા અને બંધારણના પાલન પર ભાર મૂકવામાં આવ્યો. આ બેઠકનું આયોજન સદવિચાર વિકાસ ટ્રસ્ટ ભાભર અને ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી સંબોધન કરતા આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજની એકતા અને બંધારણ સર્વોપરી છે અને કોઈપણ સંજોગોએ તેનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. ભાભર ખાતે ભાભર વાવ અને સુઈગામ 3 તાલુકાની બેઠક મળી હતી.